એક એવા નેતા જેણે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં ભાજપને રેકોર્ડ બ્રેક બેઠકો અપાવી, લોકસભા ચૂંટણીમાં પણ 96% પરિણામ આપ્યું, તેમ છતાં એક લોકસભા બેઠક ગુમાવ્યો તેનો રંજ વ્યક્ત કર્યો। એટલું જ નહીં, બનાસકાંઠા લોકસભા બેઠક પર હારની જવાબદારી પણ પોતે સ્વીકારી। આ નેતા છે CR પાટીલ। અવસર હતો સુરતમાં ભાજપનો કાર્યકર્તા આભાર દર્શનના સમારોહનો, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવવા મુદ્દે અફસોસ વ્યક્ત કર્યો। પાટીલે કહ્યું કે હવે ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યનું સંખ્યાબળ વધી 161 પર પહોંચ્યું છે। આ રેકોર્ડ પણ અન્ય કોઈ નહીં, ભાજપના કાર્યકર્તાઓના કારણે કરી શક્યા। તો લોકસભાના પરિણામો મુદ્દે કહ્યું, પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહેનતના કારણે સતત ત્રીજી વાર કેન્દ્રમાં NDA સરકાર બની છે। આ તકે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ। પ્રધાનમંત્રી મોદીને સૌપ્રથમ કમળ મોકલવા મુદ્દે ખુશી પણ વ્યક્ત કરી। આ વખતે પણ આપણી કચાશ રહી ગઈ, એની જવાબદારી પણ મારી છે। પ્રમુખ તરીકેનો જો જસ આપતા હોય તો જે અબજસ મળ્યો છે એ પણ મારી જવાબદારી છે। એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે 26માંથી 26 સીટ 2 વાર જીત્યા હતા, પણ આ વખતે આપણે 26માંથી 25 સીટ જીતી શક્યા। એક સીટ આપણે 30,000 મત માટે હાર્યા। કારણો આપવામાં હું માનતો નથી, કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા। એટલા માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું।